નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 12 પૂરું કરી નાખ્યું પરમાણુ. આજે મિત્રો આપણે ન્યુક્લિયસ ચેપ્ટર. કયું ચેપ્ટર? ન્યુક્લિયસ જે છે ઇંગ્લિશમાં ઘણા બધા એને કહેતા હોય ન્યુક્લિઈ. શું કહેતા હોય? બેનો અર્થ તો એક હરખો જ છે. ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે આમ જોઈએ ને તો એનું ગુજરાતી થાય નાભી. શું થાય? સેન્ટર નો પાર્ટ. શેનો પાર્ટ? સેન્ટર નો. એટલે પરમાણુની સેન્ટર નો પાર્ટ કયો છે? પરમાણુનો કેન્દ્રનો ભાગ કયો છે? કયો છે? ન્યુક્લિયસ. તો આપણે જે પરમાણુ હોય છે એ આપણે આવો જોયો તો ઈંડાકાર ન હોય, પણ આપણે એવું અહીં દોરાય તો એવું માફ કરી દેજો. બાકી હોય કેવું અહીંયા વર્તુળ હોય, આ ચક્કર ફરતો ઇલેક્ટ્રોન આટા મારતો હોય, એની વચ્ચેનો જે પાર્ટ છે પરમાણુનો એ કોણ છે? ન્યુક્લિયસ. તમને એક વસ્તુ જાણીને આશ્ચર્ય થશે કે પરમાણુનો મોટા મોટો ભાગ, પરમાણુનો મોટા મોટું વજન બધું ક્યાં કેન્દ્રિત થયેલું હોય? તો ન્યુક્લિયસ. 99.99% ગણી લો તો હાલે. બાકીનામાં કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. કોણ હોય બાકીનામાં? ઇલેક્ટ્રોન. બરાબર છે. પછીની વાત આપણે કરીએ તો હવે આમાં કઈ બહુ કઈ વાત વધારે કરવા જેવી વાત આગળ આવશે. આપણે પ્રસ્તાવના છે. શું છે? પ્રસ્તાવનાની આપણે વાત કરીએ. એ પ્રસ્તાવના ચાલે છે. ન્યુક્લિયસની પ્રસ્તાવના શું છે ખબર પડી ગઈ ને? હવે સેન્ટરમાં હોય કોણ હોય? ન્યુક્લિયસ. કોના સેન્ટરમાં? પરમાણુના સેન્ટરમાં. કોના સેન્ટરમાં? પરમાણુના સેન્ટરમાં. બરાબર છે. હવે આજુબાજુનો બધો ભાગ કેવો છે? ખાલી. કેવો છે? ખાલી. અને ઇલેક્ટ્રોન ક્યાં છે? બહુ આગળ છે. તો પરમાણુનું મોટા મોટું દળ બધું ક્યાં કેન્દ્રિત હોય? અહીંયા કેન્દ્રમાં. કેટલું મેં કીધું એમ 99.99% જેવું કરી નાખો તો એ કઈ કોઈ ના પાડશે નહીં. બરાબર છે. એટલું બધું દળ જે છે, એટલું બધું માસ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. હવે આપણે જે છે ન્યુક્લિયસ માટેની ઘણી બધી વસ્તુઓ ભણવાની છે, જેમ કે એટોમિક માસ યુનિટ AMU, પછી ન્યુક્લિયસ ના આઇસોટોપ, આઇસોમર, આઇસોબાર. આઇસોબાર અને આઇસો એટલે સમસ્થાનિકો આપણે જોઈએ. શું જોઈશું આપણે? સમસ્થાનિકો. એ પેલા પ્રસ્તાવનામાં કઈ બાકી રહી ગયું હોય તો આપણે વાત કરીએ તો ત્રિજ્યાની વાત છે. શેની વાત છે? મેન ત્રિજ્યાની. હવે તમે જાણો છો કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી, ન્યુક્લિયસનું પરિમાણ કેટલું અને પરમાણુનું પરિમાણ કેટલું? હાલો કોઈ કહેશે. પરમાણુનું તમે ભણ્યા હોય કે 10⁻10 ના જેટલું. યાદ કરો તો આ પરમાણુનું પરિમાણ ભણ્યા હતા કોઈથી? નો ભણ્યા તો તે ભણી ગયા. તમને 11માં આવી ગયું છું. આમે ફિઝિક્સમાં આવે પણ ટેબલમાં આવ્યું છું. જેમાં આવ્યું છું? ટેબલમાં. યાદ હોય તો ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ પદ્ધતિના ચેપ્ટરમાં ન્યુક્લિયસનું પરિમાણ. આ શું છે? ન્યુક્લિયસનું પરિમાણ છે. એ પરમાણુનું પરિમાણ. હું હવે ન્યુક્લિયસ. હવે ન્યુક્લિયસનું લખું છું કારણ લખી નાખું 10⁻14. 15 એની નજીકનું હતું અહીંયા. નકર આ મેચ નહીં થાય. અને પરમાણુનું હતું 10⁻10 મીટર. કોનું? તો ન્યુક્લિયસ પરમાણુ કરતા કેટલા ગણું મોટું છે? મોટું થાય કે નાનું થશે? નાનું થશે. તમે શું કહો છો? ન્યુક્લિયસ મોટું થશે કે પરિમાણ નાનું થશે? નાનું થશે. પરમાણુનું મોટું થશે. ચાલો, કેમ કે જો અહીંયા ઘાત જે છે આ નાની છે કે મોટી છે? આની કરતા આ મોટી છે. તમને પડી ગઈ? તો પરમાણુનું પરિમાણ આપણે લઈએ. ન્યુક્લિયસ કરતા મોટું. જો તમે આમ જો તો ખબર પડી જાય પરમાણુ મોટો કે ન્યુક્લિયસ મોટો. પરમાણુ ને સીધો તમે કહીએ કે 10⁻10 ને કેટલા આપણે ભાગવાના? 10⁻14. તો કેટલા ગણું આવે? 10⁴ ગણું. પરમાણુનું પરિમાણ ન્યુક્લિયસ કરતા 4 ગણું મોટું છે. તો ન્યુક્લિયસનું પરિમાણ પરમાણુ કરતા 10⁴ ગણું નાનું છે. બરાબર કે નહીં? કેમ કરવાનું? ભાગવાનું. અહીંયા પરમાણુ એના છેદમાં ન્યુક્લિયસ નું પરિમાણ. રેડી? એટલે આઈ થિંક એનું કદ પણ કોનું કદ પણ
ન્યુક્લિયસ નું કદ પણ પરમાણુના કદ કરતા નાનું છે 10⁴ ગણું. લ્યો ઓકે થઈ ગયું એટલું. ઓકે હાલો ડન. તો મિત્રો આપણે જે છે ન્યુક્લિયસ ને પરમાણુનું કદ કઈ રીતે ગણતરી કરવી, તો આમાં એક સૂત્ર છે ભાઈ. આ જે છે ને વ્યાસ આપેલો છે, નહીં સોરી, આ હું આપેલું છે પરિમાણ લે ત્રિજ્યો છે. કેટલા છે? ત્રિજ્યા. હવે આપણે v બરાબર સૂત્ર શું આવે? 4/3 પાઈ r નો ઘન. તો અહીંયા જે તમે 4/3 એમનો એમ રાખજો, પાઈ r નો રાખજો, અને r જે છે એની જગ્યાએ કરી નાખો, એને ખાલી પરમાણુ ને એટલે એને ઉપર તમે સમજો તો શું છે પરમાણુ. કેટલું 4/3 પાઈ? આ કેટલો છે? 10⁻14 નો ઘન. કેટલા થાય આનો જવાબ? તો 4/3 પાઈ એમ રાખીએ, 14 - 3 73 ને 10 - 42 એવો અહીંયા. અને આપણે હવે લઈએ v ન્યુ એટલે ન્યુક્લિયસ સમજવું નો. ઈ તે 4/3 પાઈ ઘન થાય કે નહીં? એમાં તે 4/3 પાઈ. એનો આ કેટલો છે? 10 - 10 એનો એક ઘન. 4/3 પાઈ 10 - 30 થઈ જાય ને. હવે આપણે સરખામણી કરવી છે. શું કરવાનું? હંમેશા ભાગાકાર લેવાનો. શું લેવાનો? ભાગાકાર. તો v પરમાણુ એટલે v પર છેદમાં v ન્યુક્લિયસ એટલે ન્યુ. હું લખું છું, તમારે આખું લખવાનું. 4/3 પાઈ 10 - 30 છેદમાં ઊંધું લખવું ને આપણે? નહીં, આપણે ઉપર પરમાણુ છે, પરમાણુ કેટલું? 42 અને 4/3 પાઈ ન્યુક્લિયસ નું 10 - આ તો ઉડવાનું જ તે કે નહીં મિત્રો? તો v પર માણુ અને v ન્યુક્લિયસ બરાબર શું આવ્યો? 10 - 42 વત્તા 30. તો v પરમાણુ બરાબર 10 - 12 અને આ નામ જાવજો ન્યુક્લિયસ એટલે v ન્યુક્લિયસ. તો જો હું જો ભાઈ પરમાણુ કદ ન્યુક્લિયસ ના કદ કરતા કેટલા ગણું છું? આ ગુણાકાર છે ને 10 - 12 ગણું. તો ઉલટું કરો તો ન્યુક્લિયસ નું પરમાણુ કરતા 10 ની વત્તા 12 થઈ જાય ને. તો જો આમ છે દીધો તો ન્યુક્લિયસ નું ઉપર અને પરમાણુ નીચે, તો જવાબ શું આવે? સમજાઈ ગયું ને? હાલો આગળ. હવે જે છે ન્યુક્લિયસ કોઈ હોય, શું હોય? કોઈ પણ ન્યુક્લિયસ હોય એનું આપણે વજન કરવું હોય તો શું કરવું? એટલે પરમાણુનું દળ અને ન્યુક્લિયસ નું બંધારણ બે વસ્તુ આપણે ભેગું જોઈએ. પરમાણુ હોય તેનું દળ તમે કેવી રીતે માપશો? કે કિલોગ્રામમાં તો એને વજન કરાય? કોનું દળ? હવે કિલોગ્રામ એકમ છે એ કોના માટે સારું લાગે? તો મોટી મોટી વસ્તુ એના માટે સારું લાગે. ખાંડ લેવા જેમ કહેવાય કિલોગ્રામમાં ખાંડ આપો, 2 કિલો ખાંડ આપો, 3 કિલો આપો. શાકભાજી તે કદાચ 500 ગ્રામ, 1 કિલો, બરાબર છે, લેતા હોય. પણ પરમાણુની સાઈઝ તો હાવ કવડી છે, દેખાય. તમે એને લાંબો કરો વિવર્ધિત ફૂલનો, ત્યારે એ તમારે સોયના નાકા ઉપર ન હમાય, પણ સોયની ઓલી આપણે શું કહેવાય ટાંક આવે એને હોય એનો શું કહેવાય આમ ટોચ નહીં, અણી ઉપર માઇન્ડ હમાય એટલું પરિમાણ થાય. ખાલી 10 - 10 ગણું છે પરમાણુ. માઇન્ડ હોય જે છે હોય એના ઓલા ઉપર હમાઈ જાય, અણી ઉપર. અવડો એવો છે હા નાનો. પણ ક્યારે હમાય? ડબલ ગણો કરવો, 3 ગણો એને વિવર્ધિત કરવો તો બાકી નો હમાય પાછું. બેન સમજ પડી? હવે જુઓ અહીંયા તો એને તમે ઓલા મૂકો કા વજન કાંટામાં વજન કઈ થાય? વજન કરીએ કે ખરા એનું? એનો વજન દેખાડે ખરા? આવું સિંગનું ફોફું દેખાય આપણને કવડું મોટું તો મૂકો ત્યારે વજન 1 ગ્રામ થાય. હા કેટલું થાય? તો પરમાણુ દેખાતું નથી, દેખાય? એમાં ન્યુક્લિયસ તો ક્યાં જોવાની વાત જ આવે? પરમાણુ તો ન્યુક્લિયસ તો ક્યાંય દેખાવાનો, કેમ કે એ તો 10 - 4 ગણો નાનો છે એની કરતા. કોની કરતા? પરમાણુ કરતા. તો એ કેમ જોવાનો? એટલે 10,000 નો નાનો. બોલો, ભયંકર વસ્તુ થઈ ગઈ. કા આપણે એમ લાગે ન્યુક્લિયસ ને પરમાણુ બહુ નાના પણ ન્યુક્લિયસ તો પરમાણુ કરતા કેટલો નાનો. જો તમે આશ્ચર્ય થાય ક્યાં કેટલો નાનો થાય? કોઈ દીકે થાવું જોવે. ભણો છું આ બધું સમજીને ભણજો. ક્યારેક થવું જોઈએ કેટલો એવો નાનો એમ
તો માણસો જોતા કેમ હશે કા પ્લસ એનું વજન કેમ કરતા હશે તો વજન તો એનું ખબર છે કે જોવાનું તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી કેથી જોવાનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી અને વજન કરવાનું માસ સ્પેક્ટ્રોમીટર છે સ્પેક્ટ્રોમીટર નામનું સાધન અને માસ એટલે દળ માપી એટલે થઈ જાય તમારે દળ મપાઈ જાય પરમાણુનું દળ સમજ પડે છે આ એનું સાધન આવે હા એ લેવું પડે પણ આપણે નથી લેતા કેમ કે આપણે શું જરૂર છે એ ખોટા ખર્ચો કરવાની એમાં આપણે જરૂર છે તમારે જોવો છે તો આપણે કઈ જરૂર છે એટલે આપણે લેતા નથી બાકી તો લઈ જાય વૈજ્ઞાનિકો પાસે હોય મોટા સાયન્ટિસ્ટો હોય મોટી લેબોરેટરી હોય ને ત્યાં પણ હોય પણ આપણે પાસે તો એવી કઈ એટલી બધી સુવિધા ન હોય કેમ કે એ થોડું કઈ સસ્તું આવે હવ લઈ આવે કઈ નહીં આપણે એ વાત જવા દો તો કિલોગ્રામમાં નો માપી શકાય ગ્રામમાં નો મપાયો સેન્ટીગ્રામમાં નો મપાયો કેરેટમાં નો મપાય ગાજર તો મપાઈ જ નહીં એટલે કેરેટ એ ગાજર નથી એ 200 મિલીગ્રામ છે એક કેરેટ એટલે કેટલું થાય તમે આવું જોઈ જાવ કે સાહેબ અમે આવું કોઈ દીધા ભેળું 200 મિલીગ્રામ આપણે આવ્યું કેબલ કાંઈ વાત એક કેરેટ એટલે 200 હાલો આપણે એ વાત નથી કરી ખોટી આપણે જે વાત કરવી છે તો માપવો કેમાં તો વિજ્ઞાનિક એક સરળ એકમ રાખ્યો કે કાર્બન પરમાણુ છે કાર્બન 12 છે ને આવો કાર્બન નો પરમાણુ એટલે આમ દોરાય કે નહીં પરમાણુમાં ખાસ પરમાણુ ક્રમાંક અને દળાંક તમારે મૂકી દેવાનું હો એમને હવામાં વાત નહીં કરવાની એટલાથી એટલા જે કઈ આવે મૂકવાનું અહીંયા જે કઈ ન મૂકવું તો એમનું વાત ન કરાય એટલે કાર્બન 12 નંબરનો એનો દળાંક છે પરમાણુ છે એનો 12મો ભાગ શું લેવાનો 12મો ભાગ એને કહેવાય કોઈ પણ પરમાણુ વજન એમાં મપાય એનો એકમ છે એટોમિક માસ યુનિટ એનો એકમ શું છે એટોમિક MASSUNIT એટલે કે આમ યુ મયુ નથી મ્યુ નથી શું છે ખાલી યુ જ છે ધ્યાન આપજો તો કાર્બન પરમાણુ માટે જોવો તો એને આપ્યું છે એટોમિક માસ યુનિટ નું કેટલું થાય કાર્બન નો 12 નું દળ એને કેટલું આપ્યું છે આમ દળ એને કેટલું આપ્યું 1.9926 ગુણ્યા 10 ની કિલો આનો કેટલામો ભાગ કાઢવાનો 12મો આ એનું શું છે માસ છે આટલું માસ તો કેમ તમે ગોતવા જાવ એટલે આટલું ગોતવા જઈ શકાય છે પાછું પણ એની માટે માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન જેસી વાપરવું પડે તમે સીધું આટલું વજન કોઈથી તમારે વજન કાંટો જે આવે છે તમે જે રોજિંદા જીવનમાં વાપરતા હો એમાં બતાવે સોનીની દુકાને નો બતાવે એટલું તો સોનીની દુકાનનો જે કાંટો હોય નાનો એવો હાવ આપણે કેવી કે સંવેદનશીલ હોય તરત જ કેરેટ માપી લે વજન તો ઈ એટલું ન બતાવે ઈ મિલીગ્રામમાં માઇન્ડ બતાવે શું બતાવે માઇન્ડ મિલીગ્રામમાં તો આ તો 10 ની -7 એટલે 0.0025 મીંડા મૂકવાના પછી પાછો આ એકડો આવે એ નોખો 0.25 મીંડા 25 હા 26 25 મીંડા કઈ નહીં આપણે એને કન્વર્ટ કરી નાખીએ એના વજન જે છે ને દળ એનો કેટલામો ભાગ 12 એને શું કહેવાય એક એટોમિક માસ એટલે એક યુ તો જો હું જવાબ આવે છે ધીમે 0. ગુણ્યા 10 ની -26 આને કહેવાય એટોમિક માસ યુનિટ લ્યો હવે એક પોઈન્ટ આપણે ફેરવી નાખીએ 1.67 કહી શકાય અથવા 1.66 રાખો તો મને કઈ વાંધો નથી ભાઈ 1.67 ગુણ્યા 10 ની -27 એટોમિક માસ યુનિટમાં તમારે કન્વર્ટ થઈ ભાઈ કોણ સોરી અહીં કિલોગ્રામ આવશે ને આવો કિલોગ્રામ નો રહે કે તમે 12 વડે ભાગ્યા ને 6 વડે ભાગ્યા પણ આને કહેવાય એક એટોમિક માસ એટલે તમારે જ્યારે એમ કહે કે 35.68 એટોમિક માસ યુનિટ તો તમારે એમનો ગણતરી થાય નહીં તો તમારે શું કરવું પડે તારો કોકનો માસ આવું છે 35.67 એટોમિક માસ યુનિટ શેમાં ફેરવવાનું એટલે એક એટોમિક કેટલા થાય એટલા થાય એટલે કેટલા શું કરવું પડે તમારે ગુણવા પડે જો અથવા આપણે સીધી ટૂંકી રીત શું હતી
કે આમ કહેવાય કે નહીં 35.68 ગુણ્યા 1 એટોમિક માસ યુનિટ કહેવાય ને એક એટોમિક માસ યુનિટ કેટલા કિલોગ્રામ 1.66 ગુણ્યા 10 કિલોગ્રામ તો ગુણવાના તો સીધા આપણે શોર્ટકટ લીધું ને ઓલું લાંબી રીત પણ એને કઈ કહેવાય શું કહેવાય ત્રિ રાશિની રીત એને શું કહેવાય ત્રિ રાશિ એટલે એટલા તો એટલે કેટલા બરાબર છે તમને જે મજા આવે એ તમારે રીત અપનાવવાની બરોબર છે આજા રાખવાનું છે ઘણી વાર 1.67 લઈ લે તો આપણે કઈ મજા આવવાનું નહીં પાછું બરાબર છે 1.67 લઈ લે ઘણી વાર આવડે તો તમે આગળ આટલું જોપ કીધું આવડે છોકરી વાળા કેટલો લખ્યો છે હું તમે યાર 5 નો તગડો થઈ ગયા 9 નો કે કાલો 5 નો તગડો ને 9 નો આવે પણ કાઈ નહીં આપણે 1.67 રાખો બરાબર છે ઓકે પૂરેપૂરો જોબ લખવાનો હો પેલી વખત થિયરી પૂરેપૂરો લખો દાખલામાં તો જે હોય એ મૂકી દેવાનો આપણે હવે આપણે વાત કરીએ કે કાર્બન જે છે એના સમસ્થાનિકો છે સમસ્થાનિકો એટલે શું એમને પહેલા સમજો પછી આપણે ક્યાં જઈએ સમસ્થાનિકો જેનું શું સમાન હોય દળ સમાન હોય એનું પરમાણુ દળ કેવું હોય પરમાણુ દળ અલગ અલગ અને પરમાણુ ક્રમાંક સમાન આપણે એમ કહીએ કે કાર્બન 6 થી 12 કાર્બન 6 થી 13 કાર્બન 6 થી જે કઈ હોય નહીં એટલે બે તો ઘણા થઈ ગયા ઉદાહરણ એમ હાઇડ્રોજન ના બે સમસ્થાનિકો છે ખબર છે હાઇડ્રોજન ના 3 છે 1 to 1 1 to 2 અને 1 to 3 આ 3 સ્થાનિકો આને કહેવાય ડ્યુટેરિયમ ટ્રિટિયમ અને આ જે છે ઈ પ્રોટિયમ પ્રોટોન પોતે કા પ્રોટોન આને પ્રોટોન એ ઘણી વાર કેવું માનસો તો કે કહેવાય હિલિયમ નહીં કે આપણે લઈએ તો હિલિયમ 223 22 આ એકબીજાને શું થાય એટલે કે એનું સ્થાન એને એ જગ્યાએ જ હોય આવર્ત કોષ્ટકમાં ક્યાં હોય તો એક નંબર ઉપર તો એક નંબરમાં જ હોય એ બીજા નંબરમાં જાય નહીં ત્રીજા નંબરમાં જશે નહીં એમ હિલિયમ નું સ્થાન 2 નંબર ઉપર જ છે કેવા છે એનું સ્થાન આવર્ત કોષ્ટકમાં બીજા નંબર ઉપર છે તો ક્યાં ને ક્યાં રહેશે એ બીજા ને બીજા નંબર ઉપર જ રહેશે એવી રીતે કાર્બન નું સ્થાન ક્યાં છે છઠ્ઠા નંબર ઉપર છે કે નહીં તો છઠ્ઠા અને છઠ્ઠામાં બે તમે લખી શકો એટલે આમાં શું હોય સમસ્થાનિકોને જો અહીંયા લખીએ કે આપણે સમસ્થાનિકોને શું હોય સમસ્થાનિકોને પરમાણુ ક્રમાંક આને હેઠે હોય શું કહેવાય પરમાણુ ક્રમાંક તો પરમાણુ ક્રમાંક કેવા હોય સમાન એટલે કે ઝેડ કહેવાય ને ઝેડ ને શું કહેવાય પરમાણુ ક્રમાંક એ શું દર્શાવે ઇલેક્ટ્રોનની સંખ્યા હાલવાર પ્રોટોનની સંખ્યા દર્શાવે સાંભળી લેજો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય પરમાણુ ક્રમાંક જેટલી અને પ્રોટોનની એટલા જ હોય પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળાંક અલગ અલગ પરંતુ દળાંક એટલે કે શું કહેવાય એ કેવા હોય પરમાણુ દળાંક તમે જે ક્યાંય કહો આણ્વિક દળાંક કહો તો હાલે પણ અહીંયા આણુ નથી અહીંયા શું છે પરમાણુ છે અહીંયા અણુ છે ત્યારે પરમાણુ તો પરમાણુ દળાંક કેવા હોય અલગ અલગ તેને શું કહેવાય સમ સ્થાનિકો કહે એકબીજાના સમસ્થાનિકો હવે આપણે કાર્બન ની વાત કરી તમે વાત કરી ને કાર્બન તો કાર્બન બે ના દળ હોય આણ્વિક દળ બે પાસે છે એટલે કાર્બન જે છે જો પેલા એક પ્રશ્ન એ છે કે અમુક જે સમસ્થાનિકો કુદરતી રીતે મળે છે ને અમુક નથી મળતા હાઇડ્રોજન ના બે ના બનાવવા પડે કૃત્રિમ રીતે લેબોરેટરી બનાવવાના કૃત્રિમ એટલે આપણા દ્વારા એમ કુદરતી રીતે મળતા નથી તો બનાવવાના અને કોને હું આને શું કહેવાય ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બે તમને કુદરતી રીતે મળતા નથી કૃત્રિમ રીતે બનાવવામાં આવે એમ ઘણા એવા
પરમાણુ હોય કે જે ન મળતા હોય સીધે સીધા કુદરતી રીતે, પરંતુ એનું પ્રમાણ આખા વિશ્વની અંદર તમે કાર્બન નું પ્રમાણ લ્યો, ભલે એના સમસ્થાનિકો છે, બધાનો સરવાળો કેટલો થાય? 100% થાય. 100% થી વધે ખરું? હું એમ કહું કે માણસો જે છે એ આખા વિશ્વની ટકાવારી કેટલી ઘટાય? 100%. 100% થી વધારે હોય ખરા? આખા વિશ્વનું પબ્લિક કેટલા ટકા હોય? વધુમાં વધુ 100% હોય. બરાબર છે કે નહીં? સમજણ પડે તમને? એમાં વધુમાં વધુ જે છે એ હાઇડ્રોજન છે. વધુમાં વધુ હાઇડ્રોજન 1 પ્રોટિયમ. તમે પ્રોટિયમ આથી તો કઈ પ્રોટોન અમારું પ્રોટીન ન મળે, કે તો નામ છે પ્રોટીન. હાલો આપણે સમસ્થાનિકની વાતમાંથી ક્યાં પૂરી ગયા પાછા? હાલો પાછા આપણે આવી જા અહીંયા. તો એમ તમને કહું કે કાર્બનના 2 સમસ્થાનિક છે, ત્યાં તમને દેખાય ને 2 છે. આ 2 સમસ્થાનિક છે એનું પ્રમાણ છે કેમાં? અને શું કહેવાય? સમાજની અંદર તમે જે કાંઈ કહો એની અંદર, બરાબર છે? વિશ્વમાં ગમે ત્યાં કહો, કેટલું પ્રમાણ હોય એનું? 100%. એમાંથી પેલાના દળાંક મને કહો તો 35 પોઈન્ટ ને એકનું કઈક 38 પોઈન્ટ છે. જો તો એટોમિક માસ યુનિટમાં હોય છે. એમાં હોય એટોમિક માસ. સોરી, ક્લોરીન નું છે એક. આપણે આવો ક્લોરીન અહીંયા લખી નાખીએ. હવે આપણે આ જવા દઈએ ઘડી, કાર્બન ને ઘડી ગોળી મારી દઈએ, ને આપણે ક્લોરીન માટે જ કરીએ. તમે ગમે તે માટે કરીએ હો, પણ તમને શું આવડવું જોઈએ? દળ તો આવડવું જોઈએ ને, તો તમે ગમે એની માટે થિયરી કરી શકો. આપણે ક્લોરીન નું અહીંયા આપ્યું છે, ટેક્સ્ટ બુકમાં આપ્યું એને. ક્લોરીન નો નંબર કેટલામો? 17મો નંબર. દળાંક કેટલા આપ્યા છે બોલો? ક્લોરીન ના 2 સમસ્થાનિકો છે ને, એના 2 ના એના દળ આપ્યા. કેટલા આપ્યા? 34.98 એટોમિક માસ. આનું પ્રમાણ છે, જો ટકામાં છે. એને ટકાવારી કરી નહીં હોય, પણ ટકામાં લખ્યું ખાલી ટકા આટલા એમ. તો જે આ ક્લોરીન છે એ કેટલું મળે છે? 74.4. બરાબર છે? ટકા મળે છે. અને બીજું જે ક્લોરીન નો સમસ્થાનિક છે આનો નંબર 34 આવે ને, પરમાણુ દળાંક કેટલું આવે ક્લોરીન? સરેશ કાઢો એટલે તમારે છેલ્લું મળે એનું દળાંક હોય, ફિક્સ દળાંક. અહીં એમ હોય, પણ એમ નહીં. ક્લોરીનના 2 સમસ્થાનિક છે કે નહીં? તો મારે અલગ અલગ 2 સમસ્થાનિકમાં અહીંયા કેટલું આવે ક્લોરીન પરમાણુ દળાંક? 34 આવે ને? મેન ક્લોરીન તત્વમાં કેટલું આવે? 34 આવે કે નહીં? મારો પ્રશ્ન ખાલી. હાલો બગાડી વાંધો નહીં. 2 સમસ્થાનિક છે. સમસ્થાનિકના કેમ અહીંયા આપણે લખ્યા છે? કાર્બન 6 થી 12 ને કાર્બન 6 થી 13. એમાં એને દર્શાવવા પણ આપણે એને દર્શાવવા આપણે શું કામ છે? કામ છે Cl કાર્બન કર્યું. હા, Cl હશે ક્લોરીન હો. ને આ 75.6% છે, તો બાકી કેટલું કર્યું? 24. તો જો એક યાદ રાખો તો તમને ઓટોમેટિક આવડી જાય કે નહીં? હવે શું કરવાનું? પરમાણુ દળાંક જેટલા હોય ત્યારે આ તમારે શું કરવાના? મલ્ટીપ્લિકેશન. એટલા તો એટલા ટકા છું ને, આનો એટલા ટકા ડિવાઈડ બાય કેટલા કરવા પડે? કુલ કેટલું હોય? 100. એ હું તમે ગમે ક્લોરીન માટે ગણતરી તમે લઈ, એ તમારે પરમાણુ દળાંક વચ્ચેની જે એનું સરેરાશ કાઢવાનું. કાઢવાનું સરેરાશ. તમારે જયારે ગણતરી કરો ત્યારે પરમાણુ દળાંક ક્લોરીન ની વાત થાય ત્યારે તમારે કેટલું લેવાનું આવે? એનું સરેરાશ. એ જ ગણતરીમાં લઈ શકાય. નકર તો લોસો થાય નહીં. તમે ક્લોરીન ની વાત કરો, તમે ક્યું લેવું? આ લેવું? ક્યાં લેવું? 34.98 લેવું કે 36.98 લેવું? લોચો પડે ને, કેમ કે 2 નો ફેર છે. 2 નો. તો આપણે ક્લોરીન નું હવે કરીએ પરમાણુ દળ. ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આ ક્લોરીન નું એને ગુણ્યા એના ટકા, એટલે કે 34.98 ગુણ્યા 75.4 વત્તા 36.98 એને ગુણ્યા 24.6 એના ભાગ્યા 100% તો હોય જ. કુલ તમને મળશે સરેરાશ. જુઓ, ઘણા સરેરાશ કાઢવામાં કે સમય બગડો ન આવે. બગડો ક્યાંથી આવે?
100% તો અહીંયા અંદર લીધા તો 8%માં 100 જ આવે. અહીં ટકા ન કરો તો કઈ જરૂર નથી. તો અહીંયા તમારે ટકા કરવા પડે. અહીંયા ટકા તો અહીંયા ટકા ને અહીંયા ટકા. 35 47 લેવું ને આ તમારે લઈ લેવાનું ગમે ત્યારે ક્લોરીન પૂછાય. 35.47 એટોમિક માસ ટકા પૂરા વ્યા જાય ને એટલે હોવડે તો મળી જાય. હા ટકા ઉડી જાય એટલે ક્લોરીન નું પરમાણુ 10 તમને એટલું મળે. બરાબર છે. આમાં આગળ એટલું જ મળ્યું છે. બોલું ને પછી પ્રોટોન નું દળની વાત છે. એના સમસ્થાનિકોના ત્રણેય દળોની વાત કરેલી છે કે નહીં? પછી પ્રોટોન નું દળ તમારે યાદ રાખવું પડશે બધું ભાઈ. મોટે યાદ રાખો. મને આંકડા યાદ રહેતા નથી. હું પેલા જ કહું છું ભાઈ. મને એ ખબર છે પ્રોટોન નું જે છે કેટલું મળે આપણે આમ જોઈએ તો તમે આમ અંદાજે તમે આમ અત્યારે કેટલે લખો કે પ્રોટોન નું માસ કેટલું હોય? 1.67 × 10⁻⁻. તમે મૂકી રાખો કે નહીં? પાછળ આંકડા જાણતા નથી. તમે આ જ વાપરતા હો ને. ઇલેક્ટ્રોન નું કેટલું 9.1 × 10⁻31. કેમ કે તમે શું કરી લખો છો? રાઉન્ડ ઓફ કરી. એક્ઝેક્ટ કેટલું હોય કેમથી ખબર પડે? માસ સ્પેક્ટ્રોમીટર. બરાબર છે ને? એ તમને આપ્યું છે બધું તમારે જોઈ લેવાનું કે હાઇડ્રોજન નું કેટલું હોય. એટલે હાઇડ્રોજન 1 થી 1 નું કેટલું, હાઇડ્રોજન 1 થી 2 નું કેટલું, 1 થી 3 નું કેટલું એમ આપ્યું છે. એ ખબર પડી જાય કે હાલો હાઇડ્રોજન 1 to 1 નું 1 થી શરૂ થતું હશે, 2 થી 1 to 2 નું 2 થી શરૂ થતું હશે. કેમ કે બગડો છે ને તમને રાઉન્ડ ઓફ કરીને જ આપણે લખતા હોઈએ. બાકી હોય એક્ઝેક્ટલી એટલું નહીં. આ બે છે રાઉન્ડ ઓફ છે બધા કરેલા. એ કઈ લખ્યું કેવું લાગે? 1.00 હર્ટ્ઝ કેવું લાગે? કેટલું લાંબુ થાય? 1 થી 1.00 હર્ટ્ઝ રહેવા બરાબર છે. આપણે હું લખીએ છીએ રાઉન્ડ ઓફ કરીને. એ તમને વાત કરેલી છે. રેડી? પછી એને મેં કીધું એમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ની વાત કરેલી છે. પછી ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર અને એ કોને લીધે હોય છે વાત કરી આપણે કરીએ ને. હાલો અહીંયાના ન્યુક્લિયસ તમે બધા જાણો છો. ન્યુક્લિયસ નો વિસ્ભાર કેટલો? આપણું તો કેદુના પ્લસ કરતા હતા. તમે જોયું મેં ન્યુક્લિયસ માં પ્લસ જ કર્યું હંમેશા. ફૂલા પ્લસ કર્યું છે. એમાં ખાલી પ્રોટોન જ હોય ને. પ્રોટોન નો વિસ્ભાર કેટલો હોય? પ્લસ. તો આનો કેટલો વિસ્ભાર હશે? પ્લસ હશે. શું હશે? તો ન્યુક્લિયસ એ ધન વિદ્યુત ભારિત છે. કોના લીધે છે? ખાલી પ્રોટોન અને માત્ર. પહેલાના જમાનામાં એવું માનતા હતા માણસો સર્વપ્રથમ જયારે પરમાણુ બન્યો ત્યારે કે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસ ની અંદર જ આવેલો હોય છે. એટલે દાંત ના કાઢવા. આમાં તમારે આવશે કે વાંચવા હું કઈ ખોટું ફેંકતો નથી. પાછું આ કહી દઉં. ઘણા કે સાહેબ તો ફેંકવા પડ્યા આવે ટાઢા પોરના. ના ભાઈ આપણે ફેંકતા નથી. જો જે છે હું ટેક્સ્ટ બુક બહાર હું ભણાવતો જ નથી ભાઈ. ભણાવું છું કઈ નહીં તો પછી એટલે ટેક્સ્ટ બુકમાં તમારે આવશે ભવિષ્યમાં. હમણાં જ આવશે કે પહેલાના જમાનામાં જયારે સર્વપ્રથમ પરમાણુ કઈક આવ્યો. હું આવ્યો પહેલા પરમાણુ આવ્યો ત્યારે હું માનતા માણસો હમણાં કીધું છે. હું હોય ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ના કેન્દ્રમાં જ આવેલો.